શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાચા નવરા રાખે એવી શુભેચ્છા. ચાલો, ફ્રી થઈ ગયા છે. સવારના વાગ્યા 8:30. તો બાપ દીકરીને મોકલી દીધા બાયણા ફૂટપારી ઉપર બેહવા. અને અહીંયા અમારા હીરુબેન કપડાં ધોવે છે, નાઈ ધોઈને એના બેન બા ગયા છે નાવા. પછી વળગે આપણે એને કામ કરાવવા થોડું ના હીરો એ ધોવા માંડી કપડાં. જો રાજકોટમાં ગરમીનો માહોલ એટલો કે વાત પૂછોમાં. અને અહીંયા જઈ લે શું કરો બેન બા તમે? લે એ કે આવ. જય શ્રી કૃષ્ણ. એવી મજા આવી ઢોસા ખાવાની કાંઈ. એ તો મોઢું ચો કરે. તમને કેવી મજા આવી રાજકોટમાં? અમને મજા આવી ગયો મોજ પડી ગઈ. મોજ બીજાને તો મોજ પડી ગઈ. અહીંયા વેટ કરે છે ને દોસ્તારનો આવે ત્યારે જો એની માથે કીધું આ બંગાવું કઈ નવડા દુકાનની ઉપર મકાન છે એમ. હા હોય. હા રોડ ઉપર બેસી ગયા બધા આવી રીતે કરે ને એ બધું જોવે બાપ દીકરી. છોટી આવી ગઈ. છોટી અમારી ફોટો છે જ ને તમારે બેનો જોઈ લે. મોબાઈલના દુકાન પાસે બેસી ગયા છો. મહાદેવ મોબાઈલ દરેક પ્રકારના પિંકી કવર. સવારમાં કામ ઉપાડી લીધું છે પકડનું. પકડ ફટાફટ. હીરુબેન કરવા માંડ્યા છે. શું જોઈએ તારે? પણ હવે શાંતિથી બેસી જા ને નીચે. आया कर काज करने का फोड़ दो बदे काटने का क्या वो वीडियो है મસ્ત ઈ તો મને ખબર છે. મને એમ કે નીચેથી આનો જલ્દી ઉતર. પાર્કિંગ બધું અંડરગ્રાઉન્ડ. મેં દીજાબેન ભાગતા જઈશ ને. દીજાબેન એમ કરવાનું. ક્યાં કઈ છે? દોસ્તાની ઘરે આવી ગયા છે. બસ મજાના મકાન છે, સરસ મજાનું. બસ લે હાલો. લોકેશન બહુ મસ્ત મજાનું છે. જો એ છે ભગવાનનો રૂમ. આ શું બસ લે લો. બે બેબીનો રૂમ છે. બે બેડ ને જો બે છોકરીઓ છે તેનો બેડ છે. મોટા રૂમ છે. ચાર રસોડું. હા સરસ યો. હેલા જો હિંચકા ખાવાનું, લપસિયા ખાવાનું.